الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعلى آل الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد فقد قال إمامنا الصادق عليه السلام نحن كلنا سفن النجاة ولكن سفينة جدي الحسين أوسع وفي اللجج البحار أسرع صلوات پڑھیے محمد والے اللهم صل على محمد وآل محمد અઝાન મોહતરમ અને બ્રાદરાની અઝીઝ આપણા મોમિન ભાઈ શાહીન ભાઈનો જે ભાઈ છે આઈસીયુમાં છે બીમાર છે શું નામ છે ભાઈનું સલીમભાઈ કાસમ અલી એની હાલત સારી નથી આઈસીયુમાં છે અને આપણે સૈયદ શોધાના સદકથી ઇમામ હુસૈનના સદકથી આપણે વાસ્તા દઈને કરબલાનો આપણે ત્રણ ફેરે અમાયો જીબુલની તલાવત को शरफ हासिल करिए ताकि ये शफा हासिल हो बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अम्मा युजीबुल मुस्तर्रा इज़ा दआव व यक्शिफु सू अम्मा युजीबुल मुस्तर्रा इज़ा दआव व यक्शिफु सू अम्मा युजीबुल मुस्तर्रा इज़ा दआव व यक्शिफु सू अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल અઝીઝાને મોહતરમ અને બ્રાદરાની અઝીઝ જે હદીસની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું એનો તર્જુમો તમારો મગજમાં હશે કે આપણા છઠ્ઠા ઇમામ ઇરશાદ ફરમાવે છે કે નહનો કુલ્લુના સુફનુન નિજાત અમે જેટલા બી અહિમ્મા છે બધાય જે છે ને નિજાતની કશ્તી છે બધાય નિજાત દેવાવાળા છે એટલે તમે અમારા સાથે આવો તો અમે તમે નિજાત દેશો અમારી કશ્તી દરિયામાં મંજિલ સુધી પુકાડી દેશે પણ જે અમારો જદ હુસૈનનો જે સફીનો છે ઈ સૌથી મોટો સફીના છે ઈ સૌથી મોટી કશ્તી છે હુસૈનની કશ્તી સૌથી મોટી કશ્તી છે પછી કહે છે વફિલ લોજજિલ બિહારે અસરા અને જ્યારે દરિયાના અંદર મોજ હોય અને કશ્તી ડૂબવા માંગતી હોય તો હુસૈનનો જે સફીનો છે ઈ બચાવી લેશે અને તમને મંજિલ સુધી પુકાડી દેશે અજીઝો આ હદીસના અનુસંધાનમાં જે આપણો વિષય છે ઈ છે ઝિયારતે આશુરા વસીલે મારિફતે કરબલા આ ઝિયારતે આશુરા કશ્તીનો એક મિસદાક છે અઈમ્માની કશ્તીનો અર્થ ગઈકાલે સારા કર્યો તો ઈ નથી જે પાણીમાં હાલે છે અઈમ્માની એટલે અમુક વસ્તુ છે જેને આપણે કશ્તી કહી શકીએ દાખલા તરીકે જેમાંથી એક વસ્તુનું નામ છે ઝિયારતે આશુરા ઝિયારતે આશુરા આપણી જિંદગીમાં અમે આવી રીતે શું આપણે કે પડશો જેવી રીતે દરરોજ અમે નમાઝ પઢીએ છીએ તો તમે યાદ રાખો કામયાબ થવાથી કોઈ તમને નહીં રોકી શકે મોટા મોટા આયતુલ્લાહ જે છે એ લોકો દરરોજ પડતા હતા ઝિયારતે આશુરા અને એક તમને ખાલી એક્ઝામ્પલ આપું છું કે આયતુલ્લાહ શેખ મોહમ્મદ હુસૈન ઇસ્ફહાની આયતુલ્લાહ શેખ મોહમ્મદ ઇસ્ફહાની ઈ દરરોજ ઝિયારતે આશુરા પડતા હતા અને અલ્લાહ પાસે દુઆ કરતા હતા કે પરવરદિગારે આલમ ઈ તૌફીક જે મને મળી છે ઝિયારતે આશુરા પડવાની મને ખપે છે કે મારી જિંદગીનો આખરી દિવસ અને આખરી લમ્હા સુધી ઈ તૌફીક મને મળે મારી મોત આવે તો હું ઝિયારતે આશુરા પઢી લીધો હોય એટલે પછી મારી મોત આવે ઈ એની માનતા હતી ઈ એની તમન્ના હતી એની આરઝુ હતી તમને ખબર છે એક આયતુલ્લાહની વાત કરું છું કોઈ માસૂમ ઇમામ યા નબીની વાત નથી કરતો એની તમન્ના પૂરી થઈ કે ના થઈ તમને ખબર છે તારીખ લખે છે કે આયતુલ્લાહ શેખ મોહમ્મદ હુસૈન ઇસ્ફહાની જે દિવસ એની મોત આવવાની હતી પહેલા ઝિયારતે આશુરા પડ્યા પછી એની મોત આવી એટલે જે એની ખ્વાહિશ હતી કે આ તૌફીક મને જિંદગીનો આખિર દિવસ સુધી મને મળે
તો એને અલ્લાહે આપ્યા, એને મળી અને પછી એની મોત આવી. ઈ એટલી ઇમ્પોર્ટન્ટ ઝિયારત છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એટલા માટે ઇમામ બાકર અલૈહિસ્સલામ ફરમાવે છે કે અગર માણસોને ખબર પડે કે ઝિયારતે આશુરા પડવામાં કેટલો સવાબ છે, કેટલી ફઝીલત છે, તો ઈ આપસમાં ટકરાઈ જશે, એટલે પોતાના શરીરને તકલીફ અને અઝિયત પુકાડી દેશે પડવા માટે. પણ માણસોને ખબર નથી ઝિયારતે આશુરાના અંદર કેટલી ફઝીલત છે, કેટલો સવાબ છે. અઝીઝો, તો ઈ જે છે ને એનો ફરાઝ ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. આપણા ગઈકાલનો જે ફરાઝ હતો અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ ઉપર તમારી સમક્ષ બયાન કર્યો. એ અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ નો અર્થ શું છે? પહેલા તમારી સમક્ષ આખી મજાલિસ સલામ ઉપર હતી. સલામનો અર્થ શું છે, કે એને સલામ કહેવામાં આવે છે. અસ્સલામુ અલૈકા અને હાય હલો મે શું ફેર છે, એ બધું તમારી સમક્ષ બયાન કર્યો. પછી બીજો દિવસ તમારી સમક્ષ બયાન કર્યો અબા અબ્દુલ્લાહ. અબા અબ્દુલ્લાહ એટલે બંદગાને ખુદાનો બાપ. સલામ થાય તારા ઉપર એ બંદગાને ખુદાનો બાપ. હુસૈન બંદગાને ખુદાનો બાપ છે. અમે અલ્લાહનો બંદા છે, તમે અલ્લાહનો બંદા છો. જેટલા ઇન્સાન છે અલ્લાહનો બંદા છે. પણ એનો બાપ કોણ, કેને કહેવામાં આવે છે બંદગાને ખુદાનો બાપ? ઇમામ હુસૈનને કહેવામાં આવે છે. શું કામ? એટલા માટે કે હુસૈન અલ્લાહનો જેવા સજદા કર્યો છે કરબલાના મેદાનમાં, દુનિયાનો કોઈ ઇન્સાન આવા સજદા ના કરી શકા. અને ઇમામ હુસૈન આખી દુનિયાનો ઇન્સાનની નિયાબતમાં કરબલાના મેદાનમાં સજદા કર્યા હતા. એટલા માટે બધાયનો બાપ બની ગયા. સલવાત પડીએ મોહમ્મદ વાલે. अब आज આગળ વધારું છું, મારો જે તકરીરને આગળ વધારું છું કે અસ્સલામુ અલૈકા યા સાર અલ્લાહ વબન સારે. એનો અર્થ શું છે આપણે પઢીએ છીએ ત્યાં આશુરામાં. અસ્સલામુ અલૈકા યા સાર અલ્લાહ. સલામ થાય તારા ઉપર એ અલ્લાહનો લોહી, અલ્લાહનો બ્લડ, અલ્લાહનો ખૂન. એનો અર્થ બે અર્થ બયાન કરે છે ઉલમા. સાર અલ્લાહનો બે અર્થ છે. એ અલ્લાહનો લોહી તારા ઉપર અમારો સલામ થાય. અને બીજો ઈ કે એ એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એ તાલિબે ખૂને હુસૈન તારા ઉપર મારો સલામ થાય. બે અર્થ છે. એક અલ્લાહનો લોહી તારા ઉપર સલામ, એક ઈ કે હુસૈનનો લોહીનો ઇંતકામ લેવા વાળા, બદલો લેવા વાળા, એને ખૂનનો બદલા લેવા વાળા તારા ઉપર મારો સલામ. આ બે અર્થ છે એનો, અને બે ઉપર તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું. પહેલા અલ્લાહનો લોહી, આપણે જો એનો અર્થ આપણે જો લીએ, એના ઉપર ચર્ચા કરીએ તો એનો મતલબ શું છે? અલ્લાહ તો જિસ્મ નથી, અલ્લાહ પાસે તો શરીર નથી, તો લોહી ક્યાંથી આવશે? તો એનો અર્થ શું છે કે હે અલ્લાહનો લોહી તારા ઉપર મારો સલામ. અઝીઝો, આ ફરહાઝને સમજવા માટે આપણને શું સમજવું પડશે? યદુલ્લાહનો અર્થ સમજવું પડશે, ઐનુલ્લાહનો અર્થ સમજવું પડશે, ઉઝ્નુલ્લાહનો અર્થ સમજવું પડશે, અનફુલ્લાહનો અર્થ સમજવું પડશે, વજહુલ્લાહનો અર્થ સમજવું પડશે. કેને યદુલ્લાહ કહેવામાં આવે છે? અલીન. કેને ઐનુલ્લાહ કહેવામાં આવે છે? અલીન. કેને વજહુલ્લાહ, કેને જે છે ને ઐનુલ્લાહ કહેવામાં આવે છે? અલીને. કેને ઉઝ્નુલ્લાહ કહેવામાં આવે છે? અલીને. સવાલ ઈ છે યદુલ્લાહનો અર્થ શું છે? એ અલ્લાહનો હાથ, ઉઝ્નુલ્લાહ એ અલ્લાહનો કાન, ઐનુલ્લાહ એટલે અલ્લાહની આંખ, અને વજહુલ્લાહ એટલે અલ્લાહનો ચહેરો. તો અલ્લાહ પાસે તો શરીર નથી, તો અલ્લાહનો હાથ ક્યાંથી આવી ગયો? અલ્લાહની આંખ ક્યાંથી આવે છે? અલ્લાહનો ચહેરો ક્યાંથી આવી ગયો છે? તો અઝીઝો, જેવી રીતે અલી યદુલ્લાહ છે, જેવી રીતે અલી ઐનુલ્લાહ છે, જેવી રીતે અલી વજહુલ્લાહ છે, આવી રીતે હુસૈન સારુલ્લાહ છે. તો અલી યદુલ્લાહ કેવી રીતે છે? યદુલ્લાહનો અર્થ શું છે?
એને સમજવાની જરૂરત છે અને તવજ્જો ચાહું છું. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તમને ઘણો બધો ફરાઝ મળશે ઝિયારતમાં. અસ્સલામુ અલૈકા યા ઐનુલ્લાહિન નાઝિરા. અલીના બારામાં છે, એ અલી, એ અલ્લાહની આંખ તારા ઉપર સલામ. અન નાઝિરા, જે આખી દુનિયાને જોઈ છે. પછી કહે છે વયદહુલ બાસિતા, સલામ થાય અલ્લાહના હાથ ઉપરથી, જેનો હાથ આખી દુનિયા સુધી પૂગે છે. વઉذنહુલ વાઇયા, સલામ થાય અલ્લાહનો ઈ કાન ઉપર કે જે દુનિયાની દર અવાજ સાંભળે છે. અઝીઝો, તમને ખબર છે એનો અર્થ શું છે? એનો અર્થ સમજવામાં છે ઈ છે કે અલ્લાહ જે છે ને આંખ નથી રાખતા. અલ્લાહ પાસે આંખ નથી, પણ આંખ ન હોવા છતાં અલ્લાહ આખી દુનિયાને જોવે છે. સાંભળજો, બહુ ધ્યાનથી સાંભળજો, તમને કંઈ જાણવું મળશે. અલ્લાહ પાસે આંખ નથી, પણ આંખ ન હોવા છતાં અલ્લાહ આખી દુનિયાને જોવે છે. અલ્લાહ પાસે હાથ નથી, પણ હાથ ન હોવા છતાં અલ્લાહ આખી દુનિયાની મદદ કરે છે. અલ્લાહ પાસે કાન નથી, પણ કાન ન હોવા છતાં આખી દુનિયાની આવાજ અલ્લાહ સાંભળે છે. તો અલી યદુલ્લાહ છે, અલી પાસે હાથ છે, તો એનો અર્થ શું છે કે અલી અલ્લાહનો હાથ છે. જેવી રીતે અલ્લાહ હાથ વગર આખી દુનિયાની મદદ કરે છે, આંખ વગર આખી દુનિયાને જોવે છે, આવી રીતે અલી ઈ સિફતમાં અલ્લાહનો મઝહર છે. અલ્લાહનો મઝહર સમજો છો શું? એટલે અલ્લાહ હાથ વગર મદદ કરે છે, કાન વગર સાંભળે છે, આંખ વગર જોવે છે. ઈ સિફાતમાં અલી અલ્લાહનો મઝહર છે. યાની જેવી રીતે અલ્લાહ આંખ વગર આખી દુનિયાને જોવે છે, અલી भी આખી દુનિયાનો મુશાહિદા કરે છે, પણ અલ્લાહની મદદથી. જેવી રીતે અલ્લાહ હાથ વગર આખી દુનિયાની મદદ કરે છે, અલી भी મદદ કરે છે, પણ અલ્લાહના મદદથી. જેવી રીતે અલ્લાહ કાન વગર આખી દુનિયાની આવાજ સાંભળે છે, અલી भी સાંભળે છે, પણ અલ્લાહના મદદથી. એક સલવાત પડીએ તો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તમને એક એક્ઝામ્પલ આપું તો તમને સમજ પડશે. આવી રીતે જેમ તમે બેસેલા છો, ઇમામ અલી મિંબર ઉપર હતા, માણસો બેસેલા હતા, ઇમામ અલી ખુતબા દેતા હતા. એક માણસ ઉભો થાય છે, કહે છે યા અલી, જિબ્રીલ ક્યાં છે? બહુ તવજ્જો ચાહું છું. જિબ્રીલ ક્યાં છે? ઇમામ અલી ડાબા બાજુ જોયા, દક્ષિણ, મશરિક, મગરિબ, ઉત્તર, દક્ષિણ, કઈ જિબ્રીલ નજર નથી આવતો. પછી ઇમામ અલી કહે છે અંત જિબ્રીલ, એટલે તું જિબ્રીલ છે. હવે મને કોઈ બોલે કે કઈ આંખથી જોયા મશરિક ને, કઈ આંખથી જોયા મગરિબ ને, કઈ આંખથી જોયા આસમાન ઉપર, કઈ આંખથી જોયા જન્નતમાં, આખી દુનિયા અને આખિરત જોઈ લીધા, જિબ્રીલ કઈ નજર ના આવ્યો. પછી કહે છે ઇમામ અલી અંત જિબ્રીલ, તું જિબ્રીલ છે. એક્ઝામ્પલ આપું છું સમજાવવા માટે. જેવી રીતે અલ્લાહ ઐનુલ્લાહ છે, અલ્લાહ આંખ વગર આખી દુનિયાને જોએ છે, આવી રીતે અલી ઐનુલ્લાહ છે, આમાં મઝહર છે અલ્લાહનો. યાની જેવી રીતે અલ્લાહ આંખ વગર જોએ છે, અલી भी આખી દુનિયાનો મુશાહિદા કરે છે, પણ અલ્લાહની મદદથી. ઈ બધું શું કામ તમને એક્ઝામ્પલ આપું છું? મને ઈ બતાવું છે કે સારુલ્લાહ શું કામ ઇમામ હુસૈન છે, ઈ તમને નથી દેવાનું છે. એટલા માટે આ બધું એક્ઝામ્પલ આપું છું કે તમારા પાસે જવાબ હોય કે હુસૈન સારુલ્લાહ છે તો એનો અર્થ શું છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. બીજો એક એક્ઝામ્પલ આપું પછી નતીજા કાઢું છું. બીજો એક્ઝામ્પલ છે અલી યદુલ્લાહ છે. અલ્લાહ હાથ વગર બધાની મદદ કરે છે, આવી રીતે અલી યદુલ્લાહ છે, એટલે અલ્લાહનો મઝહર છે, અલી भी મદદ કરે છે બધાની. સલમાન ફારસીની જ્યારે મોતનો વખત આવ્યો, એક્ઝામ્પલ, સલમાન ફારસીનો જ્યારે મોતનો વખત આવે છે તો એક માણસ એને પૂછે છે સલમાન તને કોણ ગુસલ કફન દેશે? તો સલમાન ફારસી કહે છે કે મને ઈ માણસ ગુસલો કફન દેશે જે રસૂલુલ્લાહને ગુસલો કફન દીધું. ઈ માણસ અજબ થઈ જાય છે કે તારો મગજ ઠેકાને છે કા? શું કામ તું ક્યાં છે અટાને? કે છે મદાયનમાં છું.
તો કહે છે કે જે રસૂલ અલ્લાહ ને ગુસ્લ કફન દીધો તો એ ક્યાં છે અટાને? કોણ દીધો તો? અલી. તો અલી ક્યાં છે? કઈ તો મદીનામાં છે. કહે છે સલમાન ફારસી ને કહે છે તારું મગજ ઠેકાને છે? અલી મદીનામાં છે, તું અટાને મદાયનમાં છે, તારી મોત અહીંયા આવવાની છે. ઈ તને ગુસલ કફન દેશે, કેવી રીતે મદીનાથી મદાયન આવશે તને ગુસલ કફન દેવા માટે? અલી તો કહે છે તું જોજે, મારો જ્યારે દમ નીકળશે, જ્યારે રૂહ કાઢવામાં આવશે, તો તમે જોજો કોણ આવે છે મને ગુસલ કફન દેવા માટે. અઝીઝો, સલમાન ફારસી ની રૂહ કબ્જ કરવામાં આવે છે અને જ્યારે મયત થઈ જાય છે, ઈ માણસ અહીંયા ઊભો છે અને જોયે છે અલી મદીનાથી ચશ્મે ઝદનમાં પરવારો હાજર થાય છે. ક્યાં? સલમાન ફારસી ની લાશ ઉપર મદાયન. અને અલી એને ગુસલ કફન આપે છે. કેવા શું માંગુ છું કે અલ્લાહ હાથ વગર જેવી રીતે આખી દુનિયાની મદદ કરે છે, અલી યદુલ્લાહ છે, એમાં અલ્લાહનું મઝહર છે. તો જેવી રીતે અલ્લાહ બધાની મદદ કરે છે, આવી રીતે અલીની મદદ કરે છે. ફર્ક ઈ છે કે અલ્લાહ પોતે મદદ કરે છે અને અલી અલ્લાહના વાસ્તાથી મદદ કરે છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝો, હવે નતીજા ઈ થયો. નતીજા શું થયો કે હુસૈન સારુલ્લાહ છે એટલે અલ્લાહનો લોહી છે. એનો નતીજો શું નીકળ્યો? એટલે નતીજો એમ નીકળ્યો કે જેવી રીતે ઇમામ અલી યદુલ્લાહ છે એટલે મઝહર છે અલ્લાહનો, યદુલ્લાહમાં ઐનુલ્લાહમાં વજુલ્લાહમાં, આવી રીતે ઇમામે હુસૈન મઝહર છે પરવરદગારે આલમનો સારુલ્લાહમાં. સારુલ્લાહ એટલે અલ્લાહનો લોહીમાં. એટલે કેવા ઈ માંગે છે મુફસ્સરીન કે અગર અલ્લાહનો શરીર હોત, અગર અલ્લાહ પાસે શરીર હોત તો ઈ શરીરમાં જે લોહી હોત ને ઈ હુસૈન. નતીજા ઈ નીકળે છે અગર અલ્લાહ પાસે શરીર હોત તો ઈ શરીરમાં જે લોહી હોત ઈ હુસૈન હોત. તો અઝીઝો, કહેવાનો મતલબ છે કે એનો મતલબ શું થયો? એનો મતલબ ઈ થાય છે કે શરીરથી ઇન્સાન જિંદા હોય છે. बहुत तवज्जो चाहूं છું. શરીરથી ઇન્સાન જીવતા હોય છે, જિંદા હોય છે. અગર શરીર ખૂનથી લોહીથી ઇન્સાન જિંદા હોય છે, અગર શરીરમાં લોહી ન હોય તો ઇન્સાન મુર્દા કહેવાય. અલ્લાહનું નામ આજ જે જિંદા છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ જે જિંદા છે, મુહમ્મદુર રસૂલુલ્લાહ જે જિંદા છે, અલ્લાહનું નામ લેવા વાળા આખી દુનિયામાં જે છે, જે લોકો અલ્લાહનો સજદા કરે છે, નમાઝ પડે છે, ઈ હુસૈન ના લીધે છે. હુસૈન કરબલાના મેદાનમાં પોતાનો લોહી બહાવીને અલ્લાહના નામને આવી રીતે જિંદા કરી દીધા આખી દુનિયામાં, જેવી રીતે શરીરમાં લોહી શરીરને જિંદા રાખે છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જેવી રીતે શરીરમાં લોહી શરીરને જિંદા રાખે છે, બાગીચાઓમાં જેવી રીતે પાણી ઝાડ અને દરખ્તને જિંદા રાખે છે, જેવી રીતે શું આપણે કહે રૂહ હોય જિસ્મમાં, આવી રીતે ઇમામે હુસૈન કરબલાના મેદાનમાં કુરબાની આપીને જે ઇસ્લામ હતો ને, જે ધર્મ હતો ને, જે દીન હતો ને, એના શરીરમાં ઇમામે હુસૈન રૂહ ફૂંકા છે. એટલા માટે ઇમામે હુસૈનને સારુલ્લાહ કહેવામાં આવે છે. હવે તમને સમજ પડી કે શું કામ કહે છે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી શાહ અસ્તા હુસૈન, બાદશાહ અસ્તા હુસૈન, दी अस्ता हुसैन, दी पना अस्ता हुसैन, सरदाद नदा दस्त दर दस्त यजीद, हक्का की बिना इला इला अस्ता हुसैन. अर्थ समझ्या તમે? હક્કા કી બેના ઇલા ઇલા અસ્તા હુસૈન. એટલે બેના એટલે નેવ, બુનિયાદ. આની જે નેવ છે ને જમીનના અંદર, ઈ કહેવાય નેવ, બુનિયાદ. લા ઇલાહા ઇલ્લલ્લાહ ની જે બુનિયાદ રેખા છે ઈ હુસૈન રેખા છે. અગર હુસૈન આ બુનિયાદ ના રેખા હોત તો અલ્લાહનું નામ મટી ગયું. હક્કા કી બિના લા ઇલાહા અસ્તા હુસૈન. ઈ છે હુસૈન. એટલા માટે કહે છે કે હુસૈન જે છે ને જુઝ એ દીન નથી, કુલ્લે દીન છે. હુસૈન જુઝ એ દીન નથી, કુલ્લે દીન છે.
નમાઝ દીનનો જુઝ છે, રોઝા દીનનો જુઝ છે, ઝકાત ખુમ્સ દીનનો જુઝ છે, અમ્ર બિલ મારૂફ નહી અનિલ મુનકર દીનનો જુઝ છે. પણ ખાજા મોઇનુદ્દીન ચિશ્તી શું કહે છે? શાહ હસ્તા હુસૈન, બાદશાહ હુસૈન, દીન હસ્તા હુસૈન. એટલે દીનનો જુઝ નથી કહેતા, એટલે આખો જે કમ્પ્લીટ દીન છે એ હુસૈન છે. એનો કહેવાનો મતલબ એ છે અગર હુસૈનને મૂકીને કોઈ દીન ઇખ્તિયાર કરે તો એનો દીન કમ્પ્લીટ ના કહેવાય. કેમ કે રોઝા નમાઝ જુઝ છે, એક ભાગ છે દીનનો. કુલ્લે દીન હુસૈન છે. જો તમને કમ્પ્લીટ દીન ઇખ્તિયાર કરવું હોય તો હુસૈનની જાતને ઇખ્તિયાર કરો. હુસૈનને મૂકીને તમે મુસલમાન નહીં રહી શકો. સલવાત પઢીએ મોહમ્મદ વાલે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. બસ અઝીઝો, એનાથી વધારે ટાઈમમાં ગુંજાઈશ નથી. અઝીઝો, મક્તલ લખે છે કે જ્યારે 67 હિજરીનો જમાના હતો અને ઇમામે હસનની શહાદતનો વખત કરીબ હતો. ઇમામે હસન દુનિયાથી જાતા હતા તો ઇમામે હસન ઉમ્મે ફરવાને કહે છે, ઉમ્મે ફરવા, મારા દીકરા કાસિમને મારા પાસે લઈ આવ્યો. ઉમ્મે ફરવા કાસિમને ઇમામે હસન પાસે લઈને આવે છે અને ઇમામે હસન પોતાનો દીકરા કાસિમને ધ્યાનથી જોએ છે, મોહબ્બતથી પેશ આવે છે, માથા ઉપર દસ્તે શફકત ફરાવે છે. મૌલાને કઈ યાદ આવે છે, આંખમાં આંસુ આવે છે. પછી પોતાનો સરાનાથી એક તાવીઝ કાઢે છે અને કહે છે, ઉમ્મે ફરવા, આ તાવીઝ તને આપું છું, ઈ કાસિમના હાથમાં બાજુમાં તમે બાંધી દેજે. વખતે મારી શહાદત પછી કોઈ મોટી મુસીબત વખતે તમારા પાસે આવી શકે યા આવે તો ઈ તાવીઝને ખોલીને તું વાંચી લેજે કે આમાં શું લખેલું છે. અઝીઝો, ઇમામે હસનનો ઇંતકાલ થઈ જાય છે, ઇમામે હસન શહીદ થઈ જાય છે. પછી ઇમામે હુસૈન કરબલા માટે તૈયાર થાય છે અને કરબલામાં આવે છે. મક્તલ લખે છે, શબે આશુર હુસૈન બધાય અસહાબને ભેગા કરીને ખુતબા આપતા હતા અને કહેતા હતા, અબ્બાસ, કાલે દિવસ છે, જંગનો દિવસ છે અને તમારો નામ જંગ કરનારમાં છે. અલી અકબર, કાલે જંગનો દિવસ છે, તમારો નામ જે જંગ કરવા વાળોમાં તમારું નામ છે. એ હબીબ, એ મઝાહિર, એ સઈદ, એ ઝુહૈર, બધાયનું નામ લઈને ઇમામે હુસૈન કહેતા હતા કે તમારું નામ જંગ કરવા વાળોમાં છે. લેકિન જનાબે કાસિમનું નામ ના લીધા. જ્યારે ઇમામે હુસૈન ખુતબા દઈને ખામોશ થાય છે, મક્તલ લખે છે, એક 13 વર્ષનો બચ્ચા ઊભો થાય છે અને કહે છે, ચાચા, શું કાલે જંગ કરવા વાળો મેં મારું નામ નથી? હુસૈન પૂછે છે, એ કાસિમ, પહેલા તું ઈ બતા કે મોત તારી નજરમાં કેવી છે? તો કાસિમ કહે છે, ચાચા, મોત મારી નજરમાં આહલા મિનલ અસલ, મદ કરતા વધારે મીઠો છે. ઈ જ્યારે જવાબ સાંભળે છે, હુસૈન કહે છે, કાસિમ, તારો ભી નામ છે અને તારો ભૈયા અલી અસગરનો ભી નામ છે જંગ કરવા વાળોમાં. મક્તલ કહે છે, લખે છે કે જ્યારે કાસિમ પોતાનો નામ સાંભળ્યા, ચહેરા ઉપર મુસ્કુરાહટ આવી, પણ જ્યારે અલી અસગરનો નામ સાંભળ્યા તો ઘબરાવા લાગ્યા અને કહે છે, ચાચા, મારો ભૈયા અલી અસગર તો બહુ નાનો છે, શું જાલિમ ખૈમામાં ગળી જશે? હુસૈન કહે છે, નહીં બેટા કાસિમ, તમારો ભૈયા અલી અસગર પોતે મેદાને જંગમાં આવશે અને જંગ કરશે. અઝીઝો, તારીખ લખે છે કે જ્યારે સુબહ આશુર થાય છે, સૂરજ તલુ થાય છે સવારનો અને જંગ શરૂ થાય છે, તો તારીખ લખે છે, એક 13 વર્ષનો બચ્ચા હાથમાં તલવાર લઈને ઇમામે હુસૈન પાસે આવે છે અને કહે છે, ચાચા, હવે મને જંગ કરવાની રજા આપો. હુસૈન માથાથી પગ સુધી કાસિમને જોએ છે, કહે છે, કાસિમ, તું તો મારા ભૈયા હસનની યાદગાર છે,
તું એક માં બેવા માની યાદગાર છે, હું કેવી રીતે તને રજા આપું? કાસિમ ઇસરાર કરે છે, ઇમામ હુસૈન ઇનકાર કરે છે। અઝીઝો, આખિરમાં ઇમામ હુસૈન રજા નતા આપતા। કાસિમ જાય છે અને ખૈમાના પછવાડે બેઠીને રોવા લાગે છે। જનાબે ઉમ્મે ફરવા જોએ છે, કાસિમ ખૈમાના પછવાડે બેઠીને રોય છે અને કહે છે, કાસિમ તું હજી સુધી જંગ કરવા નથી ગયા? કાસિમ કહે છે, અમ્મા મને ચાચા રજા નથી આપતા। હું ઇસરાર કર્યો પણ મને રજા નથી આપતા। એક મરતબા ઉમ્મે ફરવા કહે છે, કાસિમ તને યાદ છે તારો બાબા જ્યારે દુનિયાથી જાતા હતા ત્યારે એક તાવીઝ દઈને ગયા છે અને કહીને ગયા છે, જ્યારે કોઈ મુસીબત આવે તો આ તાવીઝને ખોલીને જોઈ લેજે। ઉમ્મે ફરવા કહે છે, કાસિમ તારા ચાચા ઉપર એટલી મોટી મુસીબત આવી ગઈ છે, ફાતિમા ઝહરાનો લાલ દુશ્મનોના નરગામાં ઘેરાઈ ગયો છે, શું એનાથી મોટી કોઈ મુસીબત થઈ શકે છે? આપણે આજ આ તાવીઝને ખોલે અને જોએ। ઉમ્મે ફરવા તાવીઝને ખોલે છે અને જોએ છે, આમાં લખેલો હતો, એ ભૈયા હુસૈન હું કરબલામાં નહીં હોઈશ, મારા બદલામાં મારા તરફથી મારા દીકરા કાસિમને કુરબાન કરી દેજો। હા અઝીઝો, હવે કાસિમ આ તાવીઝ લઈને ઇમામ હુસૈન પાસે આવે છે, કહે છે, ચાચા હવે તો તમને મને રજા આપવું ખપશે। કા શું કામ? કા બાબાનો પત્ર લઈને આવ્યો છું, બાબાનો લેટર લઈને આવ્યો છું। તાવીઝ દે છે અને કહે છે, આ બાબાની તાવીઝ અને બાબાનો પત્ર છે। એક મરતબા હુસૈન આ તાવીઝને જોએ છે અને તહરીરને ઓળખે છે। હા અઝીઝો, આમાં લખેલો હતો, એ ભૈયા હુસૈન હું કરબલાના મેદાનમાં નહીં હોઈશ, મારા તરફથી મારા દીકરા કાસિમને કુરબાન કરી દેજો। હવે હુસૈન જવાબ આપે તો શું આપે? ભાઈની યાદ આવી, ભાઈને યાદ કરીને ખૂબ રડી રડીને ગિરિયા કર્યા। હાય કરબલાના જંગલમાં એક ભાઈ પોતાના બીજા ભાઈને યાદ કરીને રોય છે, આખો જમાના નજરોમાં ફરી ગયો છે। હા અઝીઝો, જનાબે કાસિમને હુસૈન હુસૈન એક મહીન કુર્તા પહેરાવે છે અને માથા ઉપર જે છે ને અમામા બાંધે છે, ઘોડા ઉપર સવાર કરે છે અને કહે છે, કાસિમ બિસ્મિલ્લાહ। કાસિમ ઘોડા ઉપર સવાર થઈ મેદાને જંગમાં જાય છે, ગજબની જંગ લડે છે, દુશ્મનોને વાસિલે જહન્નમ કરે છે, લોહીનો દરિયા બહાવી દે છે। દુશ્મન સમજી ગયા આ બની હાશિમનો બચ્ચા છે, એને આપણે કંટ્રોલ નહીં કરી શકે। એક જાલિમ કહે છે, એને ભી ફરેબ આપીને મારવામાં આવે, નગર આપણે એને કંટ્રોલ નહીં કરી શકે। અઝીઝો, એક જાલિમ તલવાર લઈને પછવાડેથી અટેક કરે છે અને કાસિમના માથા ઉપર તલવાર ફરાવીને મારે છે। તલવાર કાસિમના માથા ઉપર પડે છે, કાસિમનો માથા ફટી જાય છે અને જખમી થઈને કાસિમ જમીન ઉપર પડે છે। આવાજ દે છે, એ ચચા મારી મદદ માટે આવો। હુસૈન અને અબ્બાસ દોડતા દોડતા મેદાને જંગમાં આવે છે। દુશ્મનને ખબર પડી કે હુસૈન અને અબ્બાસ આવી રહ્યા છે, દુશ્મન જલ્દી જલ્દી ભાગવા માંગ્યા। ઈ જ હસનામાં મકતલ લખે છે કે ડાબા બાજુનો ઘોડો ઓ જબડા બાજુ અને જબડા બાજુનો ઘોડો ડાબા બાજુ હાલવા લાગ્યા। ઈ હસનામાં કાસિમની લાશ પામાલ થઈ ગઈ। કાસિમ आवाज देता था, ए चचा, लेकिन हुसैन જ્યારે પૂકે છે કાસિમનો દમ નીકળી જાય છે અને કાસિમની લાશ જમીને કરબલા ઉપર કટકો કટકો થઈ જાય છે। એટલા માટે મકતલ લખે છે કે હજી સુધી હુસૈન જે શહીદનો લાશા ખેમામાં લઈને જાતા હતા તો પોતાનો બે હાથ ઉપર ઉપાડીને લઈને જાતા હતા, પણ કાસિમનો લાશા કેવી રીતે ઉપાડે? લાશનો કટકો થઈ ગયો છે, પોતાની રેદાને જમીન ઉપર બિછાડે છે, એના અંદર કાસિમની લાશનો કટકો રાખીને એને બાંધીને હાથમાં પકડીને લઈને જાય છે, ખૈમાના સામે રાખી દે છે। અહેલે હરમ મક્કો હરામ
મચી ગયો. ઉમ્મે ફરવા ને ખબર પડે છે એ પરવરદિગાર આ મારા દીકરાની શું હાલત છે. લેકિન અઝીઝો ઈયાથી ગજબ થાય છે ત્યારે કરબલાનો સૂરજ જ્યારે ડૂબે છે, અંધારો ફેલાય છે, તો જ્યારે ઈ આવાજ સાંભળે છે ફિઝા કે ઘોડોની નાલબંધી કરવામાં આવે છે, શોહદાનો લાશા પામાલ કરવામાં આવશે. ઈ ખબર જ્યારે ઉમ્મે ફરવાને પૂકે છે, હાથોને બુલંદ કરે છે, એ પરવરદિગાર અરે મારા દીકરા તો પોતાની જિંદગીમાં એટલી લાશ તો પામાલ થઈ ગઈ, શું હજી મારો દીકરાની લાશ બીજી ફેરે પામાલ કરવામાં આવશે. ઝલમુ અય્યમુન કલેમુની અનકલે ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન રિઝમ બિકઝાઇહી વ તસ્લીમન લિઅમરિhi માતમ